નમસ્કાર, જય સ્વામિનારાયણ. ચેપ્ટર 18ના 5મા સેશનમાં આપણે કુલ 2 સવાલ જોઈશું. ગ્રાહક અદાલતની જોગવાઈ અને ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ. એમાં સૌપ્રથમ ગ્રાહક અદાલતની જોગવાઈ જોઈએ તો એ 3 રીતે સવાલ પૂછાઈ શકે. તો ગ્રાહક સુરક્ષાના ઉપાય તરીકે ગ્રાહક અદાલતની સમજૂતી અને ટૂંકનો ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલત. ટૂંકમાં અહીંથી જે આપણે પોઈન્ટ શરૂ કરીએ છીએ ને એ ગ્રાહક સુરક્ષાના ઉપાય છે. કુલ 4 ઉપાય છે. ગ્રાહક અદાલતની જોગવાઈ, ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ, ગુણવત્તા માનક અંગેની આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને ગ્રાહક સુરક્ષા મંડળ. આમ તો 5 ઉપાય છે. જાહેર વિતરણ પ્રણાલી, જે આપણે આગળ મુદ્દો ભણી ગયા છીએ, એમાં આપણે 2 ટોપિક આમાં ભણશું: ગ્રાહક અદાલતની જોગવાઈ અને ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ. ચલો, એમાં પહેલો જ મુદ્દો જોઈએ, ગ્રાહક અદાલતની જોગવાઈ. તો અહીંયા આપણે એક ટાઇટલ આપશું. કેવું ટાઇટલ આપશું? પ્રસ્તાવના. પ્રસ્તાવનામાં જોઈએ તો હું પહેલો જ મુદ્દો છે, યાદ રાખજો. પ્રસ્તાવનામાં પહેલો જ મુદ્દો જોઈએ કે સરકારે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા ધારો 1986 અનુસાર કયું સંગઠન બનાવ્યું? તો કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ. સૌપ્રથમ પહેલો પ્રયાસ કર્યો તો ગ્રાહકોને સુરક્ષા આપવા માટે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ, અથવા એનું બીજું નામ કેવું હોય તો રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે. કેન્દ્ર કક્ષાએ ઉપાય હતો. એવી જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી, અથવા બીજા શબ્દોમાં કેવું હોય તો રાજ્ય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલની રચના કરી. આ 2 જે કમિશનો હતા એ કમિશનો અન્વયે ગ્રાહક સુરક્ષાના કાયદા માટે જે કઈ નિયમો લાગુ પડતા હતા એ નિયમો બનાવવામાં આવ્યા હતા. આ શરૂઆતનો ઉપાય. પણ ત્યાર પછી રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે ત્રિસ્તરીય અદાલતો બનાવી છે. તેમાં જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ, ફોરમની જગ્યાએ મંચ અથવા કમિશન એવો શબ્દ પણ વાપરી શકાય. એવી રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશન કે રાજ્ય ફોરમ, અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશન કે રાષ્ટ્રીય ફોરમની રચના કરી છે. ફોરમની જગ્યાએ યાદ રાખજો, મંચ અથવા કમિશન શબ્દ વાપરી શકાય. આ આપણી અદાલતની વ્યવસ્થા. આટલું પ્રસ્તાવનામાં લખી શકાય. ફરીથી, સરકારે કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા ધારા 1986 અનુસાર કેન્દ્રીય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ એટલે કે રાષ્ટ્રીય ઉપભોક્તા આયોગની રચના કરી છે. એ જ રીતે રાજ્ય કક્ષાએ રાજ્ય ગ્રાહક સુરક્ષા કાઉન્સિલ અથવા રાજ્ય ઉપભોક્તા આયોગની રચના કરી. આ જે 2 કમિશનો છે એ અન્વયે ગ્રાહક સુરક્ષાના કાયદા માટે જરૂરી નિયમો બનાવ્યા અને એ પ્રમાણે ગ્રાહકોની સુરક્ષા કરવામાં આવતી શરૂઆતમાં. ત્યાર પછી રાષ્ટ્રીય ગ્રાહક તકરાર પંચે જિલ્લા કક્ષાએ જિલ્લા ફોરમ એટલે કે જિલ્લા મંચ કે જિલ્લા કમિશન, રાજ્ય કક્ષાએ રાજ્ય કમિશન કે રાજ્ય ફોરમ કે રાજ્ય ફોરમ કે મંચ, અને રાષ્ટ્રીય કક્ષાએ રાષ્ટ્રીય કમિશન, ફોરમ કે મંચની રચના કરી. આ ત્રિસ્તરીય અદાલતો છે. તો હવે જે ત્રિસ્તરીય અર્ધન્યાયી અદાલતો છે એમાં પહેલી આપણી અદાલત જોઈએ જિલ્લા ફોરમ. ચલો, એમાં પહેલો જ મુદ્દો જોઈએ કે દરેક જિલ્લામાં આ એક મહત્વપૂર્ણ અદાલત છે. એટલે ભારતમાં જેટલા જિલ્લા હશે એ બધા જિલ્લામાં ગ્રાહકો માટે જિલ્લા ફોરમ હશે. કેમ આ સૌથી મહત્વપૂર્ણ અદાલત કીધી? કારણ કે મોટાભાગના ગ્રાહકો ઓછા નાણાંમાં છેતરાય છે, વધુ નાણાંમાં નથી છેતરાતા. એટલે મોટાભાગના ગ્રાહકો જિલ્લા ફોરમમાં જ કેસ કરતા હોય છે. એટલે બધા ગ્રાહકો માટેની સૌથી મહત્વપૂર્ણ અદાલત. આજે લગભગ આપણા દેશમાં 571 જિલ્લા ફોરમો કાર્યરત છે. ચલો, અહીંયા કોણ કેસ કરી શકે? તો નિર્ધારિત કરેલી ફી ભરીને 20 લાખ રૂપિયાની રકમ સુધીના દાવા આપણે જિલ્લા ફોરમમાં કરીએ. 1 રૂપિયાથી માંડીને 20 લાખ રૂપિયા સુધીમાં જો આપણે છેતરાણા હોઈએ તો નક્કી કરેલી ફી ભરીને આપણે જિલ્લા ફોરમમાં આપણે દાવો કરી શકીએ. હવે જિલ્લા ફોરમમાં આપણે કેસ કરશો ને એટલે 90 દિવસમાં એનો ચુકાદો આવશે. આમાં આપણે સામાન્ય કેસ જેવું ન હોય કે લંબાયા જ કરે. 90 દિવસમાં ચુકાદો આવશે. હવે ચુકાદો આવ્યા પછી જો આપણને સંતોષ ન હોય તો શું કરવાનું? કે જિલ્લા ફોરમના નિર્ણય કે ચુકાદાથી જો કોઈ પક્ષકાર નારાજ હોય તો ચુકાદા કે નિર્ણયની જાણ થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં એ અપીલ કરી શકે છે. મતલબ એ એની ઉપરની અદાલતમાં જઈ શકે. પણ એની ઉપરની અદાલતમાં જઈને તો એક ફોર્માલિટી નિભાવવી પડે કે રાજ્ય કમિશનમાં અપીલ કરતા પહેલા એને વળતરનો દાવાની 50% રકમ અથવા 25,000 રૂપિયા
આ બેમાંથી જે ઓછું હોય એની નિયત ડિપોઝિટ જમા કરવી પડે અને રાજ્ય કમિશનમાં. ધારો કે એનો કોઈનો દાવો 1 લાખનો હોય તો એના 50% 50,000 થાય અને બીજો ઓપ્શન આપ્યો 25,000, તો બંનેમાંથી 25,000 ઓછું થાય તો એ ડિપોઝિટ ભરવી પડે. તો હવે પછી એનો કેસ, જે જિલ્લા ફોરમનો કેસ છે, એ રાજ્ય કમિશનમાં ચાલશે અને એમાં પણ એ સિસ્ટમ 90 દિવસમાં એનો નિકાલ આવશે. ચલો ફરીથી આખો મુદ્દો. જિલ્લા ફોરમ દરેક જિલ્લાની એક મહત્વપૂર્ણ અદાલત છે. આજે સમગ્ર દેશમાં લગભગ 571 જિલ્લા ફોરમો કાર્યરત છે. તેમાં નિર્ધારિત ફી સાથે 20 લાખ રૂપિયા સુધીના દાવા કરી શકાય છે. જિલ્લા ફોરમના નિર્ણયથી નારાજ પક્ષકાર નિર્ણયની થયાના 30 દિવસમાં રાજ્ય કમિશનમાં અપીલ કરી શકે છે. પણ રાજ્ય કમિશનમાં અપીલ કરતા પહેલા વળતરના દાવાની લગભગ 50% રકમ અથવા 25,000 રૂપિયા, જે ઓછું હોય તે નિયત રકમ ડિપોઝિટ રાજ્ય કમિશનમાં જમા કરાવવાની હોય છે. ચલો ત્યારબાદ રાજ્ય કમિશન. રાજ્ય કમિશનની ચર્ચા કરીએ તો આજે લગભગ સમગ્ર દેશમાં 35 રાજ્ય કમિશન અથવા રાજ્ય ફોરમો છે. અહીં આપણે કેટલા રૂપિયા સુધીના દાવા કરી શકીએ? તો નિર્ધારિત કરેલી ફી સાથે 20 લાખથી 1 કરોડની રકમના આપણે દાવા કરી શકીએ. અને દાવા જે તારીખે કર્યા હોય તો એ દાવાની નિકાલની અરજી કર્યાના તારીખથી 90 દિવસમાં દાવાનો નિકાલ કરવાનો હોય છે. એ તો આપણે આગળ પણ ચર્ચા કરી. યાદ રાખજો, 20 લાખથી 1 કરોડની રકમમાં જો આપણે છેતરાણા હોય તો જિલ્લા ફોરમમાં કેસ કરવાની જરૂર જ નથી. સીધો કેસ આપણે રાજ્ય કમિશનમાં કરી શકીએ. 90 દિવસમાં એનો નિકાલ આવશે. પણ 90 દિવસમાં ધારો કે કોઈ જિલ્લા ફોરમનો પક્ષકાર રાજ્ય કમિશનમાં આવ્યો, હવે એ જિલ્લા ફોરમના પક્ષકારને રાજ્ય ફોરમના ચુકાદાથી પણ નારાજ છે, તો હજી એ પણ પોતાનો કેસ આગળની અદાલતમાં લઈ જઈ શકે. ઘણી વખત કોઈ રાજ્ય કમિશનમાં સીધો કેસ હોય અને રાજ્ય કમિશનના ચુકાદાથી એને સંતોષ ન હોય તો પણ એ કેસ પોતાનો રાષ્ટ્રીય કમિશનમાં લઈ શકે. કે જિલ્લા ફોરમના નારાજ પક્ષકાર અથવા રાજ્ય ફોરમના નારાજ પક્ષકાર ચુકાદાની તારીખથી અથવા હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં દાવાની કેટલા ટકા રકમ, 50% રકમ અથવા 35,000. જો અહીંયા કન્ડિશન, ઓલો પણ 50% રકમ અને 25,000 હતા, અહીંયા 50% રકમ અને 35,000 ડિપોઝિટ, જેમાંથી જે ઓછું હોય એ ડિપોઝિટ ભરીને આપણે રાષ્ટ્રીય કમિશનમાં અપીલ કરી શકીએ. યાદ રાખજો. આ થયું આપણું રાજ્ય કમિશન અથવા રાજ્ય ફોરમ. આજે સમગ્ર દેશમાં લગભગ 35 રાજ્ય ફોરમો કાર્યરત છે. તેમાં નિર્ધારિત ફી સાથે 20 લાખથી 1 કરોડની રકમના દાવા થઈ શકે છે. દાવાની નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે. જિલ્લા ફોરમથી નારાજ થયેલ કોઈ પણ પક્ષકાર હુકમની તારીખથી 30 દિવસમાં ઠરાવેલ નમૂનામાં શરત સાથે દાવાની રકમના 50% અથવા 35,000 ડિપોઝિટ ભરીને રાજ્ય કે જિલ્લા ફોરમનો કેસ રાષ્ટ્રીય કમિશન સુધી પહોંચાડી શકે છે અથવા અપીલ કરી શકે છે. અંતિમ કમિશન, જેને આપણે રાષ્ટ્રીય કમિશન કહીશું, તેમાં પહેલો જ મુદ્દો જોઈએ તે ગ્રાહક સુરક્ષાની સૌથી મોટી અદાલત છે અને દિલ્હીમાં આવેલી છે. આનાથી મોટી કોઈ ગ્રાહક અદાલત જ નથી. આ અદાલતમાં 5 સભ્યોની એક બેચ હોય છે. એટલે યાદ રાખજો, આ અદાલતમાં આપણે જે કેસ કરીએ એમાં કોઈ એક ન્યાયાધીશ નહીં, એક સાથે 5 ન્યાયાધીશોની ટુકડી આપણો નિર્ણય કરતી હોય છે. કેટલા આપણે વળતર માટે દાવા કરી શકીએ? નિર્ધારિત ફી સાથે 1 કરોડથી વધુ રકમના વળતર માટે આપણે દાવા કરી શકીએ. એટલે 1 કરોડથી વધુ રકમનો કોઈ પણ દાવો હોય તો સીધો રાષ્ટ્રીય કમિશનમાં. હજી આગળ કીધું, દાવાની નિકાલની અરજી કર્યાના તારીખથી 90 દિવસમાં દાવાનો નિકાલ કરવો પડે છે. યાદ રાખજો. હું આખો મુદ્દો કીધો કે 90 દિવસમાં જે અરજી કરી છે એ તારીખથી 90 દિવસમાં આપણી અરજીનો નિકાલ કરવો પડે. બીજો એક હજી એક અહીંયા ચાન્સ કીધો કે રાષ્ટ્રીય કમિશનના ચુકાદાથી નારાજ થયેલ વ્યક્તિ કે પક્ષકાર નિર્ધારિત શરતોએ ચુકાદાની જાણ થયાના 30 દિવસમાં સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકે છે. એટલે ન્યાય મેળવવાનું અંતિમ સ્થાન, આપણા દેશની ટોચની અદાલત કહેવાય. પણ સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરતી વખતે વળતરના દાવાની રકમના કાં તો 50% અથવા 50,000 રકમ, બેમાંથી જે રકમ ઓછી હોય એ ડિપોઝિટ પેટે આપણે શરતોને અધીન સર્વોચ્ચ અદાલતમાં જમા કરાવવી પડે છે. અને તે જ્યાં ન્યાય મળે આપણે ચુકાદો સ્વીકારી લેવો પડે, કારણ કે સર્વોચ્ચ અદાલત એ ન્યાય મેળવવાનું અંતિમ સ્થાન છે. આ ત્રણેય અદાલત પૈકી
કોઈ પણ અદાલતે કરેલા હુકમનું પાલન ન કરનારને સજા કે દંડ કે શિક્ષા બંને પણ થઈ શકે છે. ચાહે જિલ્લા ફોરમ હોય, રાજ્ય ફોરમ હોય કે રાષ્ટ્રીય ફોરમ હોય, એને જે પણ હુકમ કર્યો છે એનું પાલન આપણે કરવું જ પડે. હા, આપણને સંમત ન હોય તો ઉપરી અદાલતમાં જઈ શકીએ, પણ ચુકાદાનો અનાદર કરી શકીએ નહીં. જો કોઈ વ્યક્તિ આ હુકમનું પાલન ન કરે તો ચુકાદાના તિરસ્કાર બદલ સજા, દંડ કે દંડ અને સજા બંને શિક્ષા પણ થઈ શકે છે. હવે જો અહીંયા આપણે ચોક્કસ ફી ભરવાની આવતી, અથવા કોઈ જગ્યાએ ઉપરી અદાલતમાં કેસ લઈ જાય તો ડિપોઝિટ ભરવામાં આવતી. તો અહીંયા કેટલાક વ્યક્તિને છૂટછાટ આપવામાં આવે છે. ગરીબી રેખા હેઠળની વ્યક્તિઓ, સિનિયર સિટીઝન એટલે કે અબોવ 60 યર્સ, વિકલાંગ વ્યક્તિને કેટલીક શરતોને અધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. ઉલટાનું એને જિલ્લા મફત કાનૂની સહાય અને માર્ગદર્શક કાનૂની સહાય દ્વારા માર્ગદર્શન માટે વકીલની મફત સુવિધા પૂરી પાડવામાં આવે છે કેસ લડવા માટે. યાદ રાખજો, આ માત્ર કોને 3 વ્યક્તિઓને લાભ મળે: ગરીબી રેખા હેઠળ જીવતી વ્યક્તિ, સિનિયર સિટીઝન કે વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને અધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. ઉલટાનું એને મફત જિલ્લા કાનૂની સહાય કે માર્ગદર્શક કાનૂની સહાય દ્વારા માર્ગદર્શન આપવા માટે મફત વકીલની પણ સેવા પૂરી પાડવામાં આવે છે. આ થયું આપણો રાષ્ટ્રીય કમિશન. ફરીથી યાદ રાખજો, ગ્રાહક સુરક્ષાના કાયદાની સૌથી મોટી અદાલત છે, દિલ્હીમાં આવેલી છે. તેમાં આ અદાલતમાં 5 સભ્યોની એક ટુકડી હોય છે ન્યાય આપવા માટે. તેમાં નિર્ધારિત ફી સાથે 1 કરોડથી વધુ રકમના વળતર માટે દાવા કરી શકાય છે. દાવાનો નિકાલ અરજી કર્યાની તારીખથી 90 દિવસમાં કરવાનો હોય છે. રાષ્ટ્રીય કમિશનના નારાજ થયેલ કોઈ વ્યક્તિ કે પક્ષકાર નિર્ધારિત શરત હોય ચુકાદાના હુકમથી 30 દિવસમાં સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી શકે છે. પણ અપીલ કરતા પહેલા પક્ષકારે વળતરના દાવાના 50% રકમ અથવા 50,000 રૂપિયા બંનેમાંથી જે રકમ ઓછી હોય એ રકમ શરતોને અધીન ડિપોઝિટ તરીકે સુપ્રીમ કોર્ટમાં જમા કરાવવાની હોય છે. આ અદાલત પૈકી, ત્રણેય અદાલત પૈકી કોઈ પણ અદાલતે કરેલા હુકમનું પાલન ન કરનારને સજા કે દંડ અથવા દંડ અને શિક્ષા બંને પણ થઈ શકે છે. એટલું જ નહીં, ગરીબી રેખા નીચે જીવતી વ્યક્તિઓ કે સિનિયર સિટીઝન કે વિકલાંગ વ્યક્તિઓને કેટલીક શરતોને અધીન ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવે છે. તેમાં જિલ્લા મફત કાનૂની સેવા કે માર્ગદર્શક કાનૂની સહાય તે દ્વારા માર્ગદર્શન આપવા માટે વકીલની મફત પણ સેવા પૂરી પાડવામાં આવે છે. આ થયો આપણો ગ્રાહક અદાલતની જોગવાઈ, ગ્રાહક સુરક્ષાનો પહેલો ઉપાય. 4 ટોપિકમાં આખો લખવાનો છે: પ્રસ્તાવના, જિલ્લા ફોરમ, રાષ્ટ્રીય કમિશન, રાજ્ય કમિશન. હવે બીજો ઉપાય જોઈએ, ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ. આપણે આગળ ચર્ચા કરી હતી કે કોઈ પણ વસ્તુ ખરીદો તો એના ચોક્કસ ગુણવત્તા અંગેના ચિહ્નો હોય છે, એ જોવાનો જ આગ્રહ રાખો. તો એમાં પહેલો જ મુદ્દો જોઈએ કે કોઈ પણ ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે 1947માં એક સંસ્થા સ્થાપી. એ સંસ્થાનું ટૂંકું નામ હતું ISI. ISI નું ફૂલ ફોર્મ છે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. પહેલા આ સંસ્થા હતી, આજે આ સંસ્થા માર્કો છે. આ સંસ્થા હવે ISI નહીં, પણ હવે કયા નામથી ઓળખાય છે? તો બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ, એટલે ટૂંકમાં કેવું હોય તો BSI તરીકે ઓળખાય છે. ફરીથી યાદ રાખજો, ઉત્પાદનોની ગુણવત્તાની ચકાસણી કરવા માટે ભારત સરકારે 1947માં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે ISI નામની સંસ્થા સ્થાપી, જે હવે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BSI ના નામથી ઓળખાય છે. આ ચિહ્નો યાદ રાખજો, માર્કા સાથે ક્યારેક સંકલ્પના પૂછી શકે છે. હવે BIS નું કામ શું છે? તો BIS છે પોતાના માલસામાનમાં જે કોઈ વ્યક્તિ યોગ્ય ગુણવત્તા ધરાવતો હોય એવા ઉત્પાદકને ISI નો માર્ક વાપરવાની પરવાનગી આપે છે. સરકારે નક્કી કરેલા માપદંડ કોઈ પણ ઉત્પાદક ધરાવતા હોય તો એને ISI નો માર્કો લગાડવાની છૂટ આપે. આ પહેલી વહેલી વ્યવસ્થા કરી. એટલે આપણા દેશમાં તમામ માર્કો લગાડવાની છૂટ કઈ સંસ્થા આપે? તો BIS. યાદ રાખજો. ચલો, બીજો પ્રયાસ શું કરવામાં આવ્યો? કઈ પેદાશો યાદ રાખશો? મધ. ફરીથી યાદ રાખજો, મધ, મરી મસાલા, યાદ રાખજો, મધ, ઘી, મરી મસાલા વગેરે જેવા ખાદ્ય પદાર્થ. વન્ય પેદાશ એટલે કે જંગલમાંથી મળતી પેદાશ, બાગાયતી ખેતી દ્વારા મળતી પેદાશ,
તથા કોઈ પણ પ્રકારના ખેત આધારિત ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર એગ માર્ક લગાડવામાં આવે છે. યાદ રાખજો, કયું ચિહ્ન લગાડવામાં આવે? એગ માર્ક. અને આ એગ માર્કનું ચિહ્ન છે. ફરીથી યાદ રાખજો, મધ, ઘી, મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થ, વન્ય પેદાશ, બાગાયતી પેદાશ કે ખેત ઉત્પાદન પર આધારિત ઉત્પાદન પર એગ માર્ક લગાડવામાં આવે છે. આ કાયદો આજકાલનો નથી. કઈ સાલનો છે? તો જો એ પણ અહીંયા આપેલું છે કે ખેતી આધારિત ઉત્પાદનને લગતો કાયદો 1937માં બનાવવામાં આવ્યો હતો અંગ્રેજો દ્વારા. પણ એ કાયદાને 1986માં પુનઃ સંશોધિત કરાયો. મતલબ ફરીથી એમાં સુધારા વધારા કરીને 1986માં પસાર કરવામાં આવ્યો. આ કાયદા અંગેનું સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારનું કૃષિ મંત્રાલય હસ્તક DMI નામનું ખાતું કરે છે. DMI નું ફૂલ ફોર્મ કેવું? તો માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા. એટલે એક માર્કો લગાડવાની છૂટ કોણ આપે? તો DMI, માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા. MCQમાં ખાસ યાદ રાખજો. બધા માર્કા લગાડવાની છૂટ આમ તો BIS આપે, પણ અપવાદ સ્વરૂપે એક માર્કનો માર્કો લગાડવાની છૂટ કોણ આપે છે? તો DMI. આ સંસ્થા શું કામ કરે છે? તો ઉત્પાદકોને ISI કે એક માર્ક નામનો માર્કો લગાડવાની પરવાનગી આપે છે. જો આવા માર્કા જોઈને વસ્તુ તમે ખરીદો અને માર્કો હોવા છતાં તમને કોઈ વસ્તુની ગુણવત્તામાં શંકા જન્મે તો નજીકના BIS ના પ્રાદેશિક કાર્યાલયમાં સંપર્ક કરવો જોઈએ. ઉદાહરણ તરીકે મેગી નૂડલ્સનો આવો કિસ્સો બન્યો હતો અને 2-3 વર્ષ માટે પ્રતિબંધ પણ લાગ્યો હતો. ચલો ફરીથી આગળ યાદ રાખજો, આ કયો માર્કો પૂરો થયો? એગ માર્ક. ફરીથી ચર્ચા કરીએ. મધ, ઘી, મરી મસાલા જેવા ખાદ્ય પદાર્થો, વન્ય પેદાશો, બાગાયતી પેદાશો કે ખેત આધારિત ઉત્પાદન પર આધારિત ઉત્પાદનો પર એગ માર્ક લગાડવામાં આવે છે. આ એગ માર્કનો જે કાયદો છે એ આજકાલનો નહીં. એ ખેતી આધારિત ઉત્પાદનને લગતો કાયદો 1937માં બનાવવામાં આવ્યો હતો, જે 1986માં પુનઃ સંશોધિત કરવામાં આવ્યો. મતલબ સુધારા વધારા સાથે પસાર કરવામાં આવ્યો. આ કાયદા અંગેની સમગ્ર કાર્યવાહીનું સંચાલન ભારત સરકારના કૃષિ મંત્રાલય હસ્તક માર્કેટિંગ ઇન્ટેલિજન્સ સંસ્થા એટલે કે DMI દ્વારા કરવામાં આવે છે. આ સંસ્થા ઉત્પાદકોને ISI કે એગ માર્ક વાપરવાનો પરવાનો આપે છે. જો ગ્રાહકને કોઈ પણ વસ્તુની ગુણવત્તા અંગે આવો માર્કાવાળી વસ્તુમાં શંકા જન્મે તો BIS ના નજીકના પ્રાદેશિક કાર્યાલયમાં ફરિયાદ કરવી જોઈએ. ચલો હવે સોના ચાંદીના દાગીના ખરીદતી વખતે હું ધ્યાનમાં રાખવું? તો 5 વસ્તુ. જો અહીંયા સોના ચાંદીનું એક ઘરેણું પણ આપ્યું છે, બંગડી. તો સોનાના દાગીના પર પહેલો માર્કો હોવો જોઈએ BIS, જે ત્રિકોણાકારનો હોય છે. યાદ રાખજો, પહેલો માર્કો કયો? BSI. નંબર 2, તેની સાથે 22 કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર 916, એટલે કે આ બીજું ગણો ચિહ્ન. તમે સોનું ખરીદો તો શુદ્ધ સોનું 24 કેરેટનો હોય. મોટાભાગના ઘરેણા 22 કેરેટના. જો 22 કેરેટનું તમે ઘરેણું કરી દો, તમારા ઘરેણા ઉપર 916 એને સોનાની શુદ્ધતાનો નંબર લખવો પડે. એવી રીતે 20 કેરેટ, 18 કેરેટના અલગ અલગ નંબર હોય. નંબર 3, કેન્દ્ર સરકારનો હોલમાર્કનો લોગો, જે આ છે. નંબર 4, દાગીના પર જે વર્ષે હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન. ઉદાહરણ તરીકે અહીંયા જે છે, જે મતલબ એ ઘરેણું 2008માં બન્યું છે એ બતાવે છે. અને 5મો મુદ્દો હું? જ્વેલરી બનાવનાર. યાદ રાખજો, દાગીના પર જ્વેલરી બનાવનાર કે જ્વેલરી વેચનારનો લોગો, એટલે કે જ્વેલર્સનો લોગો હશે. આ 5 માર્કા જોઈને જો તમે સોના કે ચાંદીની વસ્તુ ખરીદો તો શુદ્ધતા કે ગુણવત્તાની ગેરંટી આપે છે. ફરીથી યાદ રાખજો, આ સોના ચાંદી ખરીદતી વખતે, સોનાના દાગીના ખરીદતા વખતે BSI નો માર્કો, તેની સાથે 22 કેરેટ સોનાની શુદ્ધતાનો નંબર 916, એવી રીતે 20 કેરેટ, 18 કેરેટના અલગ અલગ નંબર હોય. કેન્દ્ર સરકારનો હોલમાર્કનો લોગો. આ ઉપરાંત દાગીના પર જે વર્ષમાં હોલમાર્કિંગ થયું હોય તે વર્ષનું ચિહ્ન, એટલે કે અહીંયા જે છે, જે 2008, એટલે આના આધારે આપણને ખબર પડે ઘરેણું કેટલા વર્ષ જૂનું છે. અને 5મું જોવાનું, દાગીના પર જ્વેલરી બનાવનાર કે વિક્રેતાનો લોગો હોય છે, જે સોના ચાંદીના ઘરેણાની શુદ્ધતા કે ગુણવત્તાની ગેરંટી આપે છે. ચલો નંબર 4, ટીનમાં પેક કરેલા ફળો કે ફળોની બનાવટો કે શાકભાજીની બનાવટ પર FPO નો માર્કો લગાડવામાં આવે છે. ટીન
એટલે કે કાં તો પ્લાસ્ટિકનું કાં તો તીનનું બનેલું હોય, એના ઉપર ફળ કે ફળની બનાવટો કે શાકભાજીની બનાવટ પર FPOનો માર્કો લગાડવામાં આવે છે. યાદ રાખજો. ફરીથી આગળ મુદ્દો, ટીનમાં પેક કરેલા ફળ કે ફળોની બનાવટ શાકભાજીની બનાવટ પર FPOનો માર્કો લગાડવામાં આવે છે. આ FPOનું ચિહ્ન છે. ચલો, ત્યાર પછી આગળ છે ISIનો માર્કો ક્યાં લગાડવામાં આવે. ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશક દવા, રબરની બનાવટ, સિમેન્ટ કે ધાતુની બનાવટો કે ઇલેક્ટ્રોનિક ઉપકરણ પર ISIનો માર્કો લગાડવામાં આવે છે. ફરીથી ISIનો માર્કો આપણે આગળ જોયો તો ટેક્સટાઇલ, કેમિકલ, જંતુનાશક દવા, રબરની બનાવટ, સિમેન્ટ કે ધાતુની બનાવટો, ઇલેક્ટ્રોનિક ઉપકરણ પર ISIનો માર્કો લગાડવામાં આવે છે. ચલો, ત્યાર પછી આગળનો મુદ્દો જોઈએ. ऊन के ऊननी बनावटो, ऊन के ऊननी बनावट के ऊनना पोशाक पर वूल मार्कनो लोगो लगाडवामां आवे छे. હવે વૂલ માર્કનો લોગો કયો? તો અહીંયા જે ઊનનું ગૂંચળું છે એ વૂલ માર્કનો લોગો બતાવે છે. દરેકના લોગો ખાસ ધ્યાન રાખજો. ઊનની બનાવટ કે ઊનના પોશાક પર વૂલ માર્કનો લોગો લગાડવામાં આવે છે. આ નંબર 7 થયો. હવે નંબર 8 જોઈએ. માંસ કે માંસની બનાવટ, યાદ રાખજો, માંસ અથવા માંસની બનાવટો પર MPOનો માર્કો લગાડવામાં આવે. MPOનો માર્કો છે. ફરીથી યાદ રાખજો, માંસ કે માંસની બનાવટો પર MPOનો માર્કો લગાડવામાં આવે છે. ત્યાર પછી યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલા, મતલબ યંત્રો દ્વારા તૈયાર થયેલા ખોરાકની બનાવટો પર HACCP HACCP એનું ફૂલ ફોર્મ થાય છે હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટ નામનો માર્કો લગાડવામાં આવે છે. ઘણા તમે ખાદ્ય પદાર્થો જો, તમે વેફર્સ, તમે પડીકાવાળી કોઈ પણ વસ્તુ લો તો એ યાંત્રિક પ્રક્રિયા દ્વારા તૈયાર થયેલો જ ખાદ્ય પદાર્થ છે, તો એના ઉપર HACCPનો માર્કો લગાડવામાં આવે છે. HACCPનું ફૂલ ફોર્મ યાદ રાખજો, હેઝાર્ડ એનાલિસિસ એન્ડ ક્રિટિકલ કંટ્રોલ પોઈન્ટનો માર્કો લગાડવામાં આવે છે. એન્ડ લાસ્ટ, સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણ, પાવડર કોટિંગ, બેટરી કે સૌંદર્ય પ્રસાધન કે લાકડાના બદલે વપરાતી વસ્તુ કે ચામડા કે પ્લાસ્ટિકની બનાવટ પર ECOનો માર્કો લગાડવામાં આવે છે. ફરીથી યાદ રાખજો, સાબુ, ડિટર્જન્ટ, કાગળ, લુબ્રિકેટિંગ ઓઇલ, પેકેજિંગ મટીરિયલ, રંગ રસાયણ, પાવડર કોટિંગ, બેટરી કે સૌંદર્ય પ્રસાધન કે લાકડાના બદલે વપરાતી વસ્તુ કે ચામડા કે પ્લાસ્ટિકની વસ્તુઓ બનાવટો પર ECOનો માર્કો લગાડવામાં આવે છે. આ ECOનો માર્કો છે. આ બધા જ માર્કા લગાડવાની, ફરીથી યાદ રાખજો, તમામ માર્કા લગાડવાની મંજૂરી કઈ સંસ્થા આપે? તો BIS. ઉપવાસ સ્વરૂપે એક જ માર્કો, એક માર્કનો માર્કો લગાડવાની પરવાનગી DMI આપે. બાકી એક માર્ક સિવાયના બધા જ માર્કા લગાડવાની પરવાનગી BIS નામની સંસ્થા આપે છે. આ ગ્રાહક સુરક્ષાનો બીજો ઉપાય થયો, ગુણવત્તા માનક અંગેની રાષ્ટ્રીય સંસ્થાઓ. અહીંયા આપણે આ સેશનના બંને સવાલ પૂરા કરીએ છીએ.